વેલકમ ફ્રેન્ડ્સ. આજે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના બીજા લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. મેં જેમ ગયા લેક્ચરમાં કીધું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આર્થિક પ્રવૃત્તિના પ્રકાર ભણશું, તેમ આજે આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર ભણવાના છે. ગયા લેક્ચરમાં તમે શું ભણ્યા? તો આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા, બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા અને આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. આજે આપણે જોવાના છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, જેમાં આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ધંધો, બીજો પ્રકાર છે વ્યવસાય અને ત્રીજો પ્રકાર છે રોજગારી. જેમાં આપણે પહેલો પ્રકાર ધંધો આજે આપણે ભણવા જઈ રહ્યા છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ધંધો એનો અર્થ અને વ્યાખ્યા શરૂઆતમાં જ આપ્યા છે. તો તમારી પાસે જો બુક હોય તો તમે એમાં ટીક કરશો, અથવા બુક ન હોય તો એક નોટબુકની અંદર તમે એની વ્યાખ્યા અને અર્થ લખી શકો છો. તો ધંધો એ શું છે પહેલાં આપણે એ સમજીએ. તો ધંધો એ બીજી શબ્દની ઉપરથી ઉતરી આવેલો એક બીજી નામનો અંગ્રેજી શબ્દ છે, તેની ઉપરથી ધંધો એ શબ્દ મળ્યો છે. હવે બીજીનો અર્થ શું થાય? તો બીજીનો અર્થ થાય છે વ્યસ્ત. ધંધો એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં તમે સતત વ્યસ્ત રહો છો અને એ પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એની વ્યાખ્યા આપી છે કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ પ્રકારની કાયદેસરની પ્રવૃત્તિ. જોજો વ્યાખ્યા ફરી એકવાર. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ કોનો પ્રકાર છે? આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર છે. ધંધો એ આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર છે. આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર. કયા કયા? પહેલો પ્રકાર છે ધંધો, બીજો પ્રકાર છે વ્યવસાય અને ત્રીજો પ્રકાર છે રોજગારી. એમ 3 પ્રકાર એના પડે છે, જેનો પહેલો પ્રકાર આપણે ધંધો એ ભણી રહ્યા છે. જેની વ્યાખ્યા છે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની પ્રવૃત્તિ. હવે નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. કેમ અહીંયા આવા 3 શબ્દોનો ઉપયોગ છે? એનો હેતુ કયો છે? નફો મેળવવાનો. કઈ રીતની પ્રવૃત્તિ કરવાની છે? તો કે કાયદેસરની પ્રવૃત્તિ. અને કેવી પ્રવૃત્તિ કરવાની છે? તો આર્થિક પ્રવૃત્તિ. કેમ કે બિન આર્થિક પ્રવૃત્તિ કરશું તો એ ધંધો થશે નહીં, કેમ કે એમાં કોઈ જાતનો નફો કે નાણાકીય વળતર મેળવવાનો કોઈ પણ એવો આશય હોતો નથી. એટલે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર ધંધો આવશે નહીં. માટે એ આર્થિક પ્રવૃત્તિ છે, કેમ કે ધંધાની અંદર આપણે કોઈક વસ્તુ વેચીએ છીએ અને એ વસ્તુની સામે આપણે નાણાં મેળવીએ છીએ અને એ નાણાંની અંદરથી નફો મેળવી ધંધો આપણે ચલાવીએ છીએ. હવે ભણવાની છે ધંધાની લાક્ષણિકતા. એમાં પહેલી જ લાક્ષણિકતા છે, જોજો એક વસ્તુ ખાસ ધ્યાન રાખશો. જ્યાં સુધી તમે હવે ભણશો 11 કોમર્સથી હવે તમે આગળ જેટલું પણ ભણશો, દરેક ક્ષેત્રમાં કોઈ પણ લાઇનમાં દરેક જગ્યાએ વ્યાખ્યાની ઉપરથી જ હંમેશા લાક્ષણિકતાઓ બનતી હોય છે. અને વ્યાખ્યા જેટલી તમે પાક્કી મોઢે રાખશો અને જેટલી તમે વ્યાખ્યાને મોઢે રાખીને જાતે લખીને કંઈક આગળ કરશો, તો તમને લાક્ષણિકતા જાતે બનાવતા પણ આવડી જશે. અને ચોપડી દ્વારા આપવામાં આવેલી લાક્ષણિકતા તમને ખૂબ જ સરળ રીતે મોઢે થઈ જશે. હું જાણું છું કે તમારા બધાની યાદશક્તિ ખૂબ જ સારી છે, એટલે તમે એક જ વાર વાંચશો તો પણ તમને દરેક વસ્તુ યાદ રહેશે. તો વ્યાખ્યા તમે બરાબર મોઢે કરી લો, ત્યારબાદ લાક્ષણિકતાને એકવાર વાંચશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. તો આપણે જોવા જઈએ છીએ હવે લાક્ષણિકતાઓ. તો પહેલી લાક્ષણિકતા છે નફાનો હેતુ. જોજો હું અહીંયા વ્યાખ્યાને ટીક કરી રાખું છું. આ વ્યાખ્યા આપણે ટીક કરી રાખીએ છીએ, બરાબર? જોજો આ વ્યાખ્યા આપણે ટીક કરી રાખીએ છીએ. હવે પહેલો હેતુ છે નફાનો હેતુ. તમે જોઈ શકો છો કે વ્યાખ્યાની અંદર જ આપ્યું છે કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી. જો એમાં પહેલું જ આવ્યું નફાનો હેતુ આવ્યું, વ્યાખ્યા ઉપરથી લાક્ષણિકતા બની, બરાબર? પહેલી લાક્ષણિકતા બની ગઈ. હવે એમાં શું છે? તો ધંધો તમારે ચાલુ રાખવો હોય તો તમારે નફો કરવો ખૂબ જ જરૂરી છે. અને નફો કઈ રીતે મળશે? તો તમે કોઈક વસ્તુ તમને જેટલામાં પડી હોય તેને તમે એનાથી વધુ કિંમતે વેચાણ કરો તો તમને નફો પ્રાપ્ત થાય. માટે નફાનું સૂત્ર શું બનશે? તો જો ચોપડીમાં પણ આપ્યું છે કે જો વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે
નફો થયો કહેવાય. નફો એ ધંધામાં રક્ત સમાન છે. જો ધંધામાં નફો ન થાય તો ધંધો શરૂ રાખી શકાતો નથી, ધંધાનું અસ્તિત્વ રહેતું નથી, અને લાંબા સમય સુધી જો ધંધામાં નફો ન મળે તો ધંધો પડી ભાંગે છે, એટલે કે બંધ થઈ જાય છે. એટલે નફો એ ધંધામાં રક્ત સમાન છે, નફા સિવાય ધંધો કરી શકાતો નથી. હવે નફો આવે કઈ રીતે નફો મળે છે? તો જોજો, નફો કઈ રીતે મળે તે હું અહીંયા સ્ક્રીન ઉપર લખું છું, તે તમે જરા જોજો અને એ સૂત્ર લખી પણ રાખજો. કોઈક વાર ઓપ્શનની અંદર આ વસ્તુ પૂછાય છે, MCQ જે આવે છે તેમાં અમુક વાર આવું પૂછાય છે કે નફો બરાબર સૂત્ર લખો અને ઓપ્શન તમને આપ્યા હોય. હવે આપણે નફાનું સૂત્ર કહીએ. ચોપડીમાં જે મુજબ આપ્યું છે તે મુજબ કે વસ્તુ પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો કહેવાય. તો નફાનું સૂત્ર શું બનશે? તો સ્ક્રીન ઉપર જોજો કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. જો હું શોર્ટ ફોર્મમાં લખું છું કેમ કે મારી પાસે એવી કોઈ જગ્યા નથી, પરંતુ તમે તમારી નોટબુકની અંદર ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે લખજો કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત, એટલે તમને નફો મળશે. હવે વેચાણ કિંમત અને પડતર કિંમત શું છે એ સમજી લો. પડતર કિંમત એટલે શું? કોઈ પણ વસ્તુ હોય એ તમને કેટલા રૂપિયામાં પડે છે. ધારો કે તમે બિસ્કિટ બનાવતા હો, એ બિસ્કિટ તમને 2 રૂપિયામાં પડતી હોય અને એ બિસ્કિટ તમે 5 રૂપિયામાં જો બહાર વેચતા હોવ તો 2 રૂપિયા એ તમારી પડતર કિંમત થાય અને 5 રૂપિયા એ તમારી વેચાણ કિંમત થાય. પડતર કિંમત અને વેચાણ કિંમત. પડતર કિંમત કેટલી આવી? તો 2 રૂપિયા. વેચાણ કિંમત કેટલી આવી? 5 રૂપિયા. 2 રૂપિયા અને 5 રૂપિયા વચ્ચેનો તફાવત આવે 3 રૂપિયા. વેચાણ કિંમત કેટલી આવી? 5 રૂપિયા. પડતર કિંમત 2 રૂપિયા. હવે આપણું સૂત્ર શું હતું? નફો બરાબર પડતર કિંમત નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. હવે વેચાણ કિંમત આપણી આવી હતી 5 રૂપિયા ને પડતર કિંમત આવી હતી 2 રૂપિયા. આ બેને બાદ બાકી કરવાની છે, એટલે 5 રૂપિયામાંથી 2 રૂપિયા બાદ કરશો એટલે 3 રૂપિયા બચે. એ શું છે? નફો છે. 3 રૂપિયા એ તમારો નફો છે. એ નફાથી ધંધો તમારો આગળ વધી શકે. ધંધાનું તમે આગળ રૂપાંતર ખૂબ મોટા વિશાળ ધંધાની અંદર તમે કરી શકો. હવે આવે છે બીજી લાક્ષણિકતા. જોજો, બીજી લાક્ષણિકતા છે વસ્તુ અને સેવાનો વિનિમય. આર્થિક પ્રવૃત્તિમાં શું થાય? વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. આર્થિક પ્રવૃત્તિ છે એમાં મેં પહેલાં જ આપણે ગઈકાલે વ્યાખ્યામાં ભણી ગયા લેક્ચરમાં જેમ વ્યાખ્યામાં કહ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જે પ્રવૃત્તિમાં નાણાકીય વળતર અથવા નાણાકીય ઉપાર્જન થતું હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. પછી મેં તમને એવું ઉદાહરણ આપ્યું હતું કે તમે કોઈક વસ્તુ માર્કેટમાં લેવા જાઓ અને તમે સામે રૂપિયા આપો અને સામેવાળી વ્યક્તિ તમને વસ્તુ આપે છે. તેવી જ રીતે વસ્તુ અને સેવાનો વિનિમય થાય તો જ ધંધો થયો ગણાય છે. કઈ રીતે? આમાં ઉદાહરણ આપ્યું છે, જોજો. ઉદાહરણ હું ટીક કરું છું તે તમે ધ્યાનથી જોજો. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિકના સાધનનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. હવે પહેલું વાક્ય સમજીએ. ઇલેક્ટ્રોનિક્સના સાધનોનું ઉત્પાદન. ઇલેક્ટ્રોનિકના સાધનોનું ઉત્પાદન કરતી કંપની. એક કંપની છે જે ઇલેક્ટ્રોનિક સાધનો બનાવે છે. ફ્રીજ, ટીવી, ટ્યુબલાઇટ, એસી છે, પછી ઇસ્ત્રી છે, પ્રેસ જે અસ્ત્રી કહીએ તે. એનું ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે. ભૌતિક વસ્તુ એટલે શું? જે ભૌતિક વસ્તુ. હવે ભૌતિક વસ્તુની બી વ્યાખ્યા લખી શકો તમે. ભૌતિક વસ્તુની વ્યાખ્યા લખજો કે જે વસ્તુ પકડી શકાય, એટલે જે વસ્તુ વર્તમાન છે, જે વસ્તુને તમે અડકી શકો છો, જે વસ્તુને તમે જોઈ શકો છો, તેવી વસ્તુ એટલે ભૌતિક વસ્તુ. ધારો કે અત્યારે તમે આ વિડીયો જોવો છો તો તમારા હાથમાં મોબાઈલ ફોન છે. આ મોબાઈલ ફોનને તમે જોઈ શકો છો, તમે અડકી શકો છો, તમે એને ચલાવી શકો છો, એટલે એ ભૌતિક વસ્તુ થઈ. હવે ભૌતિક વસ્તુનો વિનિમય કરે છે. બરાબર? ભૌતિક વસ્તુનો વિનિમય કરે છે. ઇલેક્ટ્રોનિક સાધનનું ઉત્પાદન કર્યું. ધારો કે તમારી કંપની છે,
તમે ઇલેક્ટ્રોનિક સાધનો બનાવો છો. ઇલેક્ટ્રોનિક સાધનો બનાવ્યા બાદ તમે એને દુકાનમાં વેચો છો, તો એ ભૌતિક વસ્તુનો વિનિમય થયો ગણાય. કઈ રીતે? એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું, વસ્તુ તમારી ઉત્પાદન તમે જાતે કરી, એ ઉત્પાદિત વસ્તુને તમે અન્યને વેચાણ માટે મોકલી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુનો વિનિમય થયો. પછી બીજો એની સાથે જોઈન્ટ ઉદાહરણ છે. જોજો, વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે. વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે. હવે સેવા તમને કોઈ દિવસ દેખાતી નથી, આ ખૂબ જ ધ્યાન રાખજો. સેવા કોઈ દિવસ દેખાતી નથી. તમારા ઘરે ચાલતી વીજળી તમે એને જોઈ શકો છો? નહીં. વીજળી તમે જોઈ શકતા નથી, પરંતુ એ સેવા છે. તમારા પપ્પા કે મમ્મી કે તમે પોતે વીજળીના બદલામાં રૂપિયા ચૂકવો છો. તમારા ઘરે લાઇટ બિલ આવતું હશે, એના રૂપિયા તમે કંપનીને ચૂકવો છો, પરંતુ એ સેવા છે. એ સેવાના બદલામાં નાણાં ચૂકવો છો, એટલે એ આર્થિક પ્રવૃત્તિ થાય. બરાબર છે? એટલે એ આર્થિક પ્રવૃત્તિ થાય. માટે અહીંયા બીજી લાક્ષણિકતા છે કે વસ્તુ અને સેવાનો વિનિમય થાય તો જ એ ધંધો ગણાય છે. એ એની બીજા નંબરની લાક્ષણિકતા છે. હવે આપણે ભણવાની છે ત્રીજા નંબરની લાક્ષણિકતા. તો ત્રીજા નંબરની લાક્ષણિકતા છે જોખમ અને અનિશ્ચિતતા. આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. શું ભણ્યા હતા? યાદ કરો. ગયા લેક્ચરમાં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત ભણ્યા હતા. એમાં મેં તમને પેલું સૂત્ર યાદ કરાવેલું, તમને યાદ હોય તો. હે અપેક્ષા જોખમ પ્રકાર. એમાં જોખમવાળો જે મુદ્દો હતો એ ચોથો મુદ્દો હતો. યાદ હોય તો એમાં જોખમ અને અનિશ્ચિતતા આપેલું હતું. યાદ છે? જોખમ કેટલી પ્રકારના આવે? એક સવાલ હું તમને પૂછું કે જોખમ કેટલી પ્રકારના આવે? જોખમ અને અનિશ્ચિતતા માત્ર આર્થિક ધંધા એટલે કે આર્થિક પ્રવૃત્તિની અંદર જ રહેલા છે. બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા હોતા નથી. જોખમ અને અનિશ્ચિતતા ધંધાની એક લાક્ષણિકતા છે. આ તમે અત્યારે લાક્ષણિકતા જે ભણો છો, ત્રીજા નંબરની લાક્ષણિકતા, એ ધંધાની પણ લાક્ષણિકતા છે. કેમ કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, માટે ધંધામાં જોખમ રહેલું છે. કઈ રીતનું જોખમ રહેલું છે? જોખમના બે પ્રકાર, એક માનવ સર્જિત જોખમ અને બીજું કુદરતી જોખમ. માનવ સર્જિત જોખમની અંદર કયા આવે? તો ધંધાને લગતા જોખમો કયા? આગ લાગવી, અકસ્માત થવો, કર્મચારીઓને હડતાલ પડવી, હુલ્લડ થવું, લૂંટફાટ થવી, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર. ફરી એકવાર બોલું. અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર. હવે ધ્યાનથી સમજજો. એક ઉદાહરણ આપું એટલે તમને આ બધી વસ્તુ સમજાશે. તો એક ઉદાહરણ એવું આપું કે ધારો કે તમે પહેલાં નાના હતા ત્યારે સાદું પાર્લેજીનું બિસ્કિટ ખાતા. પાર્લેજી, જેનું નામ જ હતું પાર્લેજી. કંપનીનું નામ છે પાર્લે, પણ એની બિસ્કિટનું નામ શું હતું? પાર્લેજી. એને ગ્લુકોઝ બિસ્કિટ કહેવાતા. યાદ હોય તો, ગ્લુકોઝના બિસ્કિટ. એ જે પીળા કલરના રેપરમાં સાદું જે પાર્લેજી બિસ્કિટનું પેકેટ હોય છે, એનો ટેસ્ટ કેવો હોય? એકદમ સિમ્પલ, એકદમ સાદું અને સિમ્પલ. પણ જેમ જેમ જમાનો બદલાયો તેમ તેમ લોકોની રુચિ એટલે કે લોકોની પસંદગીમાં ફેરફાર થયો. હવે તમે કઈ બિસ્કિટ ખાવો છો? કંપની કઈ છે? પાર્લેજી. પણ તમે બિસ્કિટ કઈ ખાવો છો? હાઇડ એન્ડ સીક. ફ્લેવર બદલાયું, લોકોની પસંદગી, તમારી પસંદગી બદલાય કે પહેલાં તમે સાદી ખાતા હતા, પરંતુ હવે તમે ચોકલેટવાળી, ફ્લેવરવાળી બિસ્કિટ ખાવો છો, ક્રીમવાળી બિસ્કિટ ખાવો છો. આ તમારી રુચિમાં પસંદગી કહેવાય. એટલે આ ધંધા માટે એક જોખમ છે કે જો 2 દિવસની અંદર પાછી માણસની વૃત્તિ બદલાય અને 2 દિવસની અંદર જો એની પાછી ટેવ બદલાઈ ગઈ તો કંપનીએ ફરી એકવાર નવું ઉત્પાદન કરવું પડે. હવે પહેલાં જે સાદી બિસ્કિટ બનાવતા કંપની, પાર્લેજીની સાદી બિસ્કિટ બનતી,
એ બિસ્કિટની ડાય જુદી હોય, એની બનાવવાની રીત જુદી હોય, એમાં ફ્લેવર નાખવાના જુદા હોય, એમાં નાખવાની વસ્તુ જુદી હોય. પરંતુ હવે તમે જે હાઇડ એન્ડ સીક બિસ્કિટ ખાવો છો એ પેલી સાદી બિસ્કિટ કરતાં તદ્દન જુદી છે. એટલે એની અંદર નાખવાની વસ્તુ જુદી, એની અંદરના ઇન્ગ્રીડિયન્ટ જુદા, એમાં ચોકલેટ જુદી, એના ફ્લેવર જુદા, એની ડાય જુદી, કઈ રીતે એની જે સ્ટાઇલ છે એ પેલી ક્રોસ એમાં કટિંગ આવે છે, યાદ હોય તો તમને જો ખાધું હોય તો. અને પેલી એકદમ લંબચોરસ આવે છે, આજુબાજુ સાદી ડિઝાઇન આવે ને વચ્ચે પાર્લેજી લખેલું હોય. પણ પેલામાં એવું આવતું નથી, એમાં ચોકલેટના ટુકડા હોય છે, ચોકલેટ કલરની બિસ્કિટ હોય છે, ડાર્ક ચોકલેટ ટાઈપ એનો કલર હોય છે, એમાં ક્રોસ લીટા જેવું હોય છે. એટલે કંપનીએ પણ આ દરેક વસ્તુ નવી બનાવવી પડે. માટે આ વસ્તુ કંપની માટે પણ નવી છે, માટે જોખમ અને અનિશ્ચિતતા એમાં રહેલી છે. હવે આવે છે કુદરતી જોખમો. તમને ખ્યાલ હોય તો કુદરતી જોખમો કયા કયા? યાદ કરો, કુદરતી જોખમો કયા કયા? કુદરતી જોખમમાં આવે ધરતીકંપ, પૂર, વાવાઝોડું, આ બધા કુદરતી જોખમો છે. હવે આનું પણ એક ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે 2006માં પાણીની રેલ આપણા સુરતમાં પણ આવી હતી, દરેક જગ્યાએ હતી. તો પાણીની રેલ હતી તો એ સમય દરમિયાન જે મોટી મોટી કંપનીઓ હતી તે કંપનીઓના ગોડાઉનમાં પાણી ભરાઈ ગયેલા. તો એ કંપનીનું નુકસાન ગયું? ચોક્કસ ગયું હશે, ગયું જ છે. આ નુકસાન કંપનીએ પોતે ભોગવવાનું છે. એટલે એ જોખમ કોનું હતું? કંપનીનું હતું. એ અનિશ્ચિતતા કોનામાં રહેલી હતી? કુદરતના વાતાવરણમાં. એટલે એ અનિશ્ચિતતાનો સામનો પણ કંપનીએ કરવો પડે. માટે ધંધાની અંદર જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. હવે આપણે ભણવાની છે ચોથી લાક્ષણિકતા, તુષ્ટિગુણનું સર્જન. હવે ફરી એક વ્યાખ્યા આવશે. હવે 4 વ્યાખ્યા સાથે આવશે. એ નેક્સ્ટ હું તમને બીજી 3 લખાવું, પણ પહેલાં એક વ્યાખ્યા હું તમને લખાવું, તે લખી લેજો. તુષ્ટિગુણની વ્યાખ્યા. કઈ વ્યાખ્યા છે? તુષ્ટિગુણની વ્યાખ્યા. જો વ્યાખ્યા હું અહીંયા ટીક પણ કરું છું કે વસ્તુ અને સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિગુણનું સર્જન. જોજો વ્યાખ્યા શું છે? વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિગુણનું સર્જન. એક વસ્તુ અહીંયા હું તમને ખૂબ સરળ રીતે સમજાવું કે તુષ્ટિગુણ એટલે શું. તમે જે કંઈ વસ્તુ પણ કરો તેમાં તમને પૂરેપૂરો સંતોષ મળે તો એને તુષ્ટિગુણ કહેવાય. આ સરળ અને સિમ્પલ વ્યાખ્યા છે, પણ આ માત્ર સમજવા માટે છે. ચોપડીમાં જે વ્યાખ્યા આપી છે એ જ વ્યાખ્યા તમારે મોઢે કરવાની અને એ જ વ્યાખ્યા પરીક્ષામાં પણ લખવાની. તો ફરી એકવાર હું તમને વ્યાખ્યા લખાવું, એ લખી લેજો કે વસ્તુ અને સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિગુણનું સર્જન. હવે ફરી 3 વ્યાખ્યા આવશે. હવે એક પાછું એક લખજો, એની વ્યાખ્યાની નીચે ફરી એકવાર લખો કે તુષ્ટિગુણના 3 પ્રકાર કયા કયા તે લખાવું. પહેલો તુષ્ટિગુણ સ્વરૂપ તુષ્ટિગુણ. હવે સ્વરૂપ તુષ્ટિગુણની વ્યાખ્યા એની સાથે જ લખજો. સ્વરૂપ તુષ્ટિગુણની વ્યાખ્યા એની સાથે જ લખજો કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય. જોજો વ્યાખ્યા આમાં પણ છે, એ પણ ટીક કરું છું કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે વસ્તુનું સ્વરૂપ તુષ્ટિગુણનું સર્જન થાય છે. જોજો ફરી એકવાર, સ્વરૂપ તુષ્ટિગુણની વ્યાખ્યા કઈ છે? તો કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ તુષ્ટિગુણનું સર્જન થાય છે. હવે આ સમજાવો કે સ્વરૂપનું તુષ્ટિગુણ કઈ રીતે. ધારો કે શેરડી છે, શેરડી. શું તમારા ઘરમાં સવારે ચા બને છે તો ડાયરેક્ટ તમે શેરડી નાખો છો ચામાં? ડાયરેક્ટ ચામાં શેરડી નાખો છો? નહીં, પરંતુ તમે શું નાખો છો? ખાંડ. હવે ખાંડ માટે કાચો માલ કયો? તો એ કાચો માલ છે શેરડી. હવે ખાંડ એ મૂળ સ્વરૂપ છે, એનો તમે ડાયરેક્ટ રીતે ઉપયોગ કરી શકો, સીધો એનો ઉપયોગ તમે કરી શકો. પરંતુ કોઈક વસ્તુમાં તમારે મીઠાશ લાવવી હોય તો તમે ત્યાં ડાયરેક્ટ શેરડી નાખી શકતા નથી. એટલીસ્ટ તમે શેરડીનો રસ પણ નથી નાખી શકતા, તમે ખાંડ જ નાખો છો. ચામાં તમે કોઈ દિવસ શેરડીનો રસ નાખ્યો છે? અરે ચા બગડી જાય. શું થાય? ચા બગડી જાય. પણ
તમે અંદર ખાંડ નાખો છો. હવે શેરડીમાંથી ખાંડ બની તો એ વસ્તુનું રૂપાંતર થયું, એનું સ્વરૂપ બદલાઈ ગયું. શેરડી કેવી આવે? સીધી લાકડી જેવી દાંડી આવે, બરાબર, ને ખાંડ કેવી આવે? ઝીણા ઝીણા એના દાણા. બે વસ્તુ વચ્ચેનું સ્વરૂપ બદલાઈ ગયું. જોજો, ધ્યાનથી સમજજો, આ ખૂબ જ મહત્ત્વનું છે. સ્વરૂપ બદલાઈ ગયું એટલે એમાં તુષ્ટિગુણનું સર્જન થયું. તમે ખાંડને ઉપયોગમાં લીધી એટલે તમને સંતોષ થાય. ચામાં તમે ખાંડ નાખો ને ચા મીઠી લાગે તો તમને સંતોષ થાય ચા પીવા પછી, કે હા કેટલી સરસ ચા છે, બરાબર. એવી જ રીતે બીજું છે, તો બીજો પ્રકાર છે એનો સ્થળ તુષ્ટિગુણ. કયો પ્રકાર? સ્થળ તુષ્ટિગુણ. તો જોજો, એની પણ વ્યાખ્યા હું ટીક કરું છું કે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તુષ્ટિગુણનું સર્જન થાય છે. આમાં સ્વરૂપ તુષ્ટિગુણ જેવું જ છે. આ પણ મતલબમાં શબ્દ જ ખાલી બદલવાના છે ને અમુક વ્યાખ્યામાં અમુક શબ્દ હલી બદલાય છે, બીજું કશું જ નથી. તો જો આમાં શું આપ્યું છે કે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે તેને સ્થળ તુષ્ટિગુણનું સર્જન થાય છે. હવે આ સમજો કે કઈ રીતે સ્થળ તુષ્ટિગુણ. ધારો કે પાર્લેજી બિસ્કિટના ગોડાઉન ઉપર પાર્લેજી બિસ્કિટ બહુ બધા પ્રમાણમાં તૈયાર થઈને હોય છે. તૈયાર થયેલો એનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, પણ એ તમે લેવા માટે ડાયરેક્ટ કંપનીમાં જ આવો છો? નહીં. તમે ક્યાં જાઓ છો? તમારા ઘરની આસપાસ આવેલી નાની દુકાનોમાં. પાર્લેજી બિસ્કિટ લેવા માટે તમે મોટી ડાયરેક્ટ કંપની પાસે ડાયરેક્ટ ફેક્ટરીમાં નથી જતા. તમે ક્યાં જાઓ છો? તમારા ઘરની આસપાસ આવેલી નાની દુકાનમાં. હવે કંપનીમાં જે બિસ્કિટ તૈયાર થયેલી હતી તે દુકાનદાર પાસે આવી, તમારા આસપાસની દુકાનદાર પાસે આવી, તો સ્થળ બદલાયું. ઓબ્વિયસલી સ્થળ બદલાઈ ગયું એટલે એમાં સ્થળ તુષ્ટિગુણનું સર્જન થયું. તેવી જ રીતે ત્રીજો પ્રકાર લખજો, સમય તુષ્ટિગુણ. હવે સમય તુષ્ટિગુણની વ્યાખ્યા પણ હું ફરી એકવાર સ્ક્રીન ઉપર જોજો, હું ટીક કરું છું, અને તમારી પાસે ચોપડી હોય તો ચોપડીમાં ટીક કરજો. ચોપડીમાં ન હોય તો એક નોટબુકમાં વ્યાખ્યાઓ લખજો. અત્યારથી તૈયારી રાખજો, કેમ કે આ તમારો પીછો હવે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમારો પીછો આ વસ્તુ છોડશે નહીં. કેમ કે મેં પહેલાં જ ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં તમને કહ્યું છે કે એકાઉન્ટન્સી એટલે કે નામાના મૂળ તત્વો, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, અને BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, આ 3 સબ્જેક્ટ કોમર્સ માટે ખૂબ જ મહત્ત્વના સબ્જેક્ટ છે. આ 3 સબ્જેક્ટ જ્યાં સુધી તમે કોમર્સ લાઇનમાં ગમે તે ક્ષેત્રમાં ભણશો ત્યાં સુધી તમારો પીછો છોડશે નહીં. આ 3 સબ્જેક્ટ આવશે ને આવશે જ. એટલે અત્યારથી જ પાયો એનો પાક્કો કરવો ખૂબ જ જરૂરી છે, તો જ તમે આગળ ખૂબ સારી રીતે ભણીને ખૂબ સારો આમાં સ્કોર કરી શકશો. હવે આપણે વ્યાખ્યા ઉપર આવીએ. સમય તુષ્ટિગુણની વ્યાખ્યા. તો જોજો, આમાં ટીક કરું છું કે માલની જરૂરિયાત ન હોય ત્યાં તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય તુષ્ટિગુણનું સર્જન થાય છે. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય તુષ્ટિગુણનું સર્જન થાય છે. કઈ રીતે? આ વ્યાખ્યા સમજો. માલની જરૂરિયાત ન હોય ત્યારે સંગ્રહ કરવાનો છે, બરાબર. હવે સમજો, માલનો સંગ્રહ કરવાનો છે તો તમને જરૂરિયાત ન હોય ત્યારે તમારે એનો સંગ્રહ કરવાનો છે. તો કઈ રીતે થાય? હવે ઉદાહરણ આપું તો અત્યારે ચાલે છે ઉનાળો, ઉનાળા પછી આવશે ચોમાસું. તો ઉનાળા પછી જ્યારે ચોમાસું આવશે ત્યારે કઈ વસ્તુની ખૂબ જ જરૂરિયાત ઉદ્ભવશે? છત્રી અને રેનકોટની. ઉનાળામાં કોઈ છત્રી અને રેનકોટ લઈને જાય છે? એટલીસ્ટ કોઈ છત્રી લઈને જતું હોય, પરંતુ રેનકોટ તો કોઈ લઈને જતું જ નહીં હોય. હવે વાત કરું, છત્રીને રેનકોટની સૌથી વધારે જરૂર ક્યારે પડશે? ચોમાસામાં. તો જે કોઈ બી કંપનીઓ છે એ દરેક કંપનીઓ એનું ઉત્પાદન ક્યારે કરશે? આ ઉનાળાના સમયના ગાળા દરમિયાન. ઉનાળાના સમયમાં એ વસ્તુનું ઉત્પાદન કરીને એનો સંગ્રહ કરશે. હવે જ્યારે જરૂરિયાત હશે એટલે કે ચોમાસું જ્યારે શરૂ થશે ત્યારે એનું વેચાણ કરશે. એટલે જ સમય તુષ્ટિગુણનું સર્જન થાય. આ વ્યાખ્યા હતી સમય તુષ્ટિગુણની. તો 4 વ્યાખ્યા ફરી એકવાર. તુષ્ટિગુણની વ્યાખ્યા કઈ છે? તો વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિગુણનું સર્જન. બીજી વ્યાખ્યા,
સ્વરૂપ પુષ્ટિગુણ, કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ પુષ્ટિગુણ. ત્રીજી વ્યાખ્યા સ્થળ પુષ્ટિગુણ, માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ પુષ્ટિગુણ. અને ત્રીજી વ્યાખ્યા સમય પુષ્ટિગુણ, માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય પુષ્ટિગુણનું સર્જન થાય છે. ખ્યાલ આવ્યો? નહીં ખ્યાલ આવ્યો તો ફરી એકવાર પાછળ જઈને ફરી એકવાર જોઈ લેજો. બરાબર, ખૂબ જ અગત્યનું છે. હવે આવે છે પાંચમી લાક્ષણિકતા, પ્રવૃત્તિનું સાતત્ય. પ્રવૃત્તિનું સાતત્ય એટલે એવું કહેવા માંગે છે કે ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એવું થાય છે કે ભાઈ આજે આપણે ધંધો શરૂ કર્યો તો આપણે 2 અઠવાડિયા માટે બંધ કરીએ અને ફરી આપણે આવતા અઠવાડિયે બાકીનું એટલે ત્રીજું અઠવાડિયું શરૂ થાય ત્યારે આપણે ફરી એકવાર શરૂ કરીએ. નહીં, એવું થતું નથી. જો એવું થાય તો કંપનીને ખૂબ જ મોટું નુકસાન થાય છે. એ નુકસાન ધંધાને ખૂબ મોટું હોય છે અને ખોટ પણ ભોગવવી પડે છે. ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. હવે નફો મેળવવા માટે એને સતત કામ કરવું પડે તો જ નફો મળે. એવું નથી હોતું કે નફો એક જ દિવસમાં મળતો હોય. નફો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. ધીમે 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 નફો ભેગો થાય ત્યારે એ ખૂબ મોટું પ્રમાણ ધારણ કરે છે. એટલે ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ હંમેશા સતત ચાલતી હોય છે. માટે ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. માટે એમાં પ્રવૃત્તિનું સાતત્ય છે. ધંધો કેવી પ્રવૃત્તિ છે? તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. માટે આર્થિક પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ ગણાય? સતત ચાલતી પ્રવૃત્તિ ગણાય. હવે લાક્ષણિકતા આવે છે છઠ્ઠી, નાણાંની જરૂરિયાત. નાણાંની જરૂરિયાત એટલે ધંધો શરૂ થાય કે ધંધો બંધ થાય ત્યાં સુધી નાણાંને સતત ધંધાને જરૂર પડે છે. જોજો, આ એક ઉદાહરણ આપીને સમજાવો. ધારો કે તમે કોઈક કંપની સ્થાપો. તમે કંપનીની સ્થાપના કરો, તમે એને શરૂ કરો ત્યારે તમને નાણાંની જરૂર પડે. કંપની તમારી ચાલતી હોય ત્યારે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો તે માટે કાચા માલ માટે તમને રૂપિયાની જરૂર પડે. ધંધો બંધ થવાનો હોય ત્યારે તમારે વિસર્જન કરવું પડે, ત્યારે બધી વસ્તુ તમારે ભંગાર બધું વેચવો પડે, કાઢવો પડે, બધું તોડાવવું પડે, મશીનરી આ તે બધું તોડાવવું, તેમાં પણ ખર્ચો થાય. એટલે ધંધો એ જ્યાં સુધી શરૂઆતથી અંત સુધી ધંધામાં નાણાંની જરૂરિયાત હોય ને હોય જ છે. નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. આ વાક્ય છે, એક વાક્ય છે, એ પૂછાશે, તમને પૂછાય જ છે દર વર્ષે પરીક્ષામાં કે નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. વાક્ય સમજાવો. તો એની અંદર આ અંગે આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરશું. એ હજુ આગળ ટોપિક આવવાનો બાકી છે, પણ એ માટે આ લાઈન લખવી ખૂબ જ જરૂરી છે કે ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલથી માંડી તૈયાર માલ સુધીનું ઉત્પાદન કરવા, વેપારીને માલ ખરીદવા માટે પણ નાણાંની જરૂરિયાત પડે છે. માટે ધંધામાં નાણું એ રક્ત સમાન છે. એનો જવાબ કંઈક આવો આવે. હવે આવે છે સાતમી લાક્ષણિકતા, આર્થિક પ્રવૃત્તિ. વ્યાખ્યામાં જેમ મેં તમને કહ્યું તેમ કે વ્યાખ્યાની અંદર શું હતું કે ધંધો એ વ્યાખ્યા શું હતી? ધંધો એટલે નફો મેળવવાના હેતુથી. શું વ્યાખ્યા હતી? ધંધો એ નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ છે. વ્યાખ્યા ફરી એકવાર બોલજો. ધંધો એટલે નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ છે. આમાં છેલ્લો શબ્દ કયો આવ્યો? આર્થિક પ્રવૃત્તિ. અને ધંધો એ કોનો પ્રકાર છે? તો આર્થિક પ્રવૃત્તિનો ધંધો એ પ્રકાર છે. આ પ્રકાર આપણે ક્યાં જોયેલો? તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના તફાવતની અંદરનો ત્રીજો મુદ્દો, પ્રકાર. હે અપેક્ષા જોખમ પ્રકાર. એમાં પ્રકારનો જે મુદ્દો હતો તેની અંદર હતું કે ધંધાના 3 પ્રકાર: ધંધો, વ્યવસાય અને રોજગાર. બરાબર. તો એટલા માટે અહીંયા એક છેલ્લી લાક્ષણિકતા, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. માટે એ આર્થિક પ્રવૃત્તિ એ એનો લાક્ષણિકતાનો છેલ્લો મુદ્દો છે. તો એમાં શું કર્યું છે, શું કીધું છે? જુઓ, ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. આ તમે વ્યાખ્યામાં ભણી ચૂક્યા છો એટલે મારે ભણાવવાની હવે જરૂર નથી, કેમ કે તમને એ આવડી ગયું છે. તો આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યામાં શું હતું કે આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે નાણાંના
નાણાકીય વળતર અથવા નાણાંનું ઉપાર્જન મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ. ને ધંધો એનો એક ભાગ છે, એટલે અહીંયા એ જ બેઠી વ્યાખ્યા આપી છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધંધાના હેતુઓ ભણીશું. ધંધાના હેતુના મુખ્ય 2 ભાગમાં વિભાજિત છે, આર્થિક હેતુઓ અને બીજા છે સામાજિક હેતુઓ. 2 ભાગ છે ધંધાના હેતુના મુખ્ય 2 ભાગ, આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ. આ હેતુઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. અત્યાર સુધી આપણે જે કોઈ પણ ભણ્યા તે ફરી એકવાર આપણે રિપીટ કરીએ. તો પહેલી ધંધાની વ્યાખ્યા છે. ધંધાની વ્યાખ્યા શું હતી? તો ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. પછી એની લાક્ષણિકતા છે. તો લાક્ષણિકતા કેટલી હતી? 7 લાક્ષણિકતાઓ કુલ હતી. તેમાં પહેલી આપણે બોલીએ નફાનો હેતુ, બીજી છે વસ્તુ અને સેવાનો વિનિમય, ત્રીજી છે જોખમ અને અનિશ્ચિતતા, ચોથી છે તુષ્ટિગુણનું સર્જન, પાંચમી છે પ્રવૃત્તિનું સાતત્ય, છઠ્ઠી છે નાણાંની જરૂરિયાત અને સાતમી છે આર્થિક પ્રવૃત્તિ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી એકવાર મળશું અને ફરી આપણે આ ચેપ્ટરને આગળ વધારશું, જે માટે આપણે હેતુઓ આગળ અભ્યાસ કરશું. થેન્ક યુ સો મચ.